વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતે તો 2027માં આમ આદમી પાર્ટીને શું ફાયદો થઈ શકે તે વિશે આજે વાત કરીશું. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. પહેલાં તો મિત્રો વાત કરીએ વિસાવદર વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. 2-3 ઘટનાને બાદ કરતાં ઓવરઓલ એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં આ ચૂંટણી સંપન્ન થઈ છે. હવે 23 તારીખે વિસાવદરને નવા ધારાસભ્ય મળશે. વિસાવદરમાં ઘણા લાંબા સમયથી ધારાસભ્ય વિહોણી બની છે, એટલે કે વિકાસ કાર્યો અટકાઈ ગયા હોય તેવું સ્થાનિકોનું કહેવું છે. આ વચ્ચે આપણે વાત કરીશું કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદરથી જીતી જાય તો શું ફાયદો થઈ શકે. ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે આપે કમર કસી હતી અને ખુદ ગોપાલ ઇટાલિયા પણ છેલ્લા ઘણા સમયથી વિસાવદરમાં હતા. હવે જો તે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતી જાય તો સૌથી પહેલાં તો એક ગુજરાતમાં ત્રીજો પક્ષ નથી તે છબી ધૂળમાં મળી જાય. એટલે કે વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને એ રીતની રાજનીતિ કરે છે કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલે જ નહીં. કોઈ પણ નેતાને, ભાજપના કે કોંગ્રેસના મોટા નેતા સાથે જ્યારે અમે વાત કરીએ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવે છે તેનાથી તમને શું નુકસાન થાય, તો તેઓ નેતા મોટા ભાગે એવું જ કહેતા હોય કે ગુજરાતમાં ત્રીજા પક્ષ જેવું કશું છે જ નહીં, ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલતો જ નથી. અને વર્ષોથી પણ એ રીતની પેટર્ન આવી છે. તેથી મોટા નેતા એવું કહી દે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કશું ઉપજે નહીં, અહીંયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કશું ચાલતું નથી, એટલે કે ગુજરાતમાં થર્ડ ફ્રન્ટ જેવું છે જ નહીં. જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતી જાય તો આ વાત એ ખોટી સાબિત થાય. કારણ કે ગોપાલ ઇટાલિયા જો ચૂંટણી જીતે તો કોંગ્રેસને સૌથી વધારે નુકસાન થાય. કારણ કે કોંગ્રેસ એક મોટા આરોપો લગાડતી રહે છે કે આમ આદમી પાર્ટી છે, ભાજપની બી ટીમ છે, ગુજરાતમાં નુકસાન કરવા આવી છે. તો એક એવો મેસેજ જાય કે વર્ષો સુધી તમે તો જીતી નહોતા શકતા. આમ આદમી પાર્ટી ખૂબ ટૂંકા સમયમાં આવી અને જીતીને બતાવી. આ થઈ પહેલી વાત. હવે બીજી વાતની વાત કરીએ તો જો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતી જાય તો તેનો પ્રભાવ સમગ્ર ગુજરાતમાં પડી શકે છે. એટલે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત બની શકે છે. કારણ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વાત કરીએ તો વર્ષ 2017માં તેઓ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા અને ગુજરાતમાંથી 26,000 જેટલા વોટ આમ આદમી પાર્ટીને મળ્યા હતા. એટલે કે 0.50% જેટલું વોટ શેર આમ આદમી પાર્ટીને મળ્યું હતું. તે વખતે આમ આદમી પાર્ટી એટલી મજબૂતાઈથી લડી નહોતી. ત્યારબાદ 2022માં પૂરી મજબૂતાઈ અને પૂરી તાકાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી હતી. અને તે વખતે તો આમ આદમી પાર્ટીના નેતાઓએ એવા દાવા કર્યા હતા કે ગુજરાતમાં અમે સરકાર બનાવીશું. કારણ કે ગઠબંધન વગર આ ચૂંટણી લડાઈ હતી. કોંગ્રેસે પોતાની રીતના ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને આમ આદમી પાર્ટીએ પોતાની રીતના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જેમાંથી આમ આદમી પાર્ટીના 5 નેતા ચૂંટાઈને આવે છે. 5 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના બને છે. તેમાંથી ભૂપત ભાયાણી એ રાજીનામું આપીને હવે ભાજપમાં જોડાયા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂરતો માહોલ હતો કે આમ આદમી પાર્ટી કંઈક કરી શકે છે અને 21% વોટ શેર સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રવેશે છે, એન્ટર થાય છે અને લોકોમાં પકડ બનાવવાની એક મેસેજ જાય છે. પરંતુ જે ચૂંટણી પતે છે એમ આમ આદમી પાર્ટીનો એટલો રશ ઓછો થતો જાય છે. જેવો પહેલાં પ્રભાવ હતો ચૂંટણી વખતે 2022ની ચૂંટણી વખતે જે પ્રમાણે પ્રભાવ હતો, કારણ કે મોટા નેતા અલ્પેશ કથરિયા અને સુરતમાં જે પાટીદારો આગેવાનો હતા તે બધા આપમાં જોડાયા હતા, ધાર્મિકમાં લાવ્યા અને એક માહોલ બનાવ્યો હતો કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આમ કંઈક મોટું ઉકાળશે. ઈસુદાન ગઢવી પોતે પત્રકારત્વ છોડીને આમ આદમી પાર્ટીમાં આવ્યા હતા. એટલે એ રીતનો નેરેટિવ સેટ કર્યો હતો કે ગુજરાતમાં હવે થર્ડ ફ્રન્ટ, ત્રીજો પક્ષ આવી રહ્યો છે. પરંતુ ચૂંટણી બાદ આખા સમીકરણો બદલાયા છે. આપના ઘણા બધા કાર્યકરો પક્ષ છોડીને જતા રહ્યા અને ભાજપ વધુ મજબૂત બની ગયું. કારણ કે જે 2022માં માહોલ હતો કે એક ભાજપને મજબૂત ફાઇટ આપશે, પણ એવું કંઈ થયું નહીં અને ભાજપની 156 બેઠક મેળવવામાં સફળ થઈ. ત્યારબાદ સ્થિતિ વધુ કથળતી ગઈ, ભાજપ વધુ મજબૂત બનતી ગઈ. ત્યારે જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો ફરી એકવાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ મજબૂત થાય. કારણ કે એક નવી આશા જાગે છે. કોઈ એક નેતા રીતના ચૂંટણી જીતે એટલે પક્ષમાં એક નવી આશા જાગે છે. જેમ કે વર્ષોથી ઘણી બધી ચૂંટણીમાં કોંગ્રેસ હારતું આવ્યું હતું અને ત્યારબાદ કર્ણાટકમાં જેવું ચૂંટણી જીત્યું ત્યારે ફરી રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસના નેતાઓ કહેવા લાગ્યા કે હવે કોંગ્રેસનો ફરી ઉદય શરૂ થયો છે અને કોંગ્રેસ વધુ ધીમે ધીમે બધા રાજ્યોમાં મજબૂત થશે. કારણ કે 2014 બાદ કોંગ્રેસની સ્થિતિ કથળતી ગઈ.
કોંગ્રેસની જે રાજ્યોમાં સરકાર હતી તે પણ કોંગ્રેસ ગુમાવતી ગઈ અને સતત ભાજપ મજબૂત થતું રહ્યું. ત્યારે કર્ણાટકમાં જ્યારે જીતે છે ત્યારે ફરીવાર એક એવો જુવાળ શરૂ થાય છે કે હવે કોંગ્રેસ મજબૂત થશે. એટલે એ જ રીતની પરિસ્થિતિ ગુજરાતમાં બની શકે કે જો ગોપાલ ઇટાલિયા જીતે તો તે પક્ષ માટે પણ ફાયદો છે અને પક્ષને એક નવી તાકાત, કાર્યકરોમાં જોશ અને ઉમંગ આવે. કારણ કે સામાન્ય રીતના કેવું હોય છે, ચૂંટણી હાર્યા પછી કાર્યકરોને સંભાળવા ખૂબ મુશ્કેલ બને છે. કારણ કે કાર્યકરોમાં નિરાશા વ્યાપી જાય છે કે આટલી મહેનત કરવા છતાં આપણે ચૂંટણી હાર્યા અને 5 વર્ષ સુધી તો શાસન જે જીતે છે એમનું જ રહેવાનું છે, ત્યારે આપણું શું થશે? ત્યારે આવી જો ચૂંટણી જીતાય તો કાર્યકરોમાં એક જોશ અને ઉત્સાહ ભરાય છે. તો જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો પક્ષને સમગ્ર રાજ્યમાં ફાયદો થઈ શકે છે, એટલે કે આપનું સંગઠન મજબૂત બની શકે છે. આ થઈ બીજી વાત. હવે ત્રીજી વાત કરીએ તો આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોનો એક વિશ્વાસ વધશે. કારણ કે 2022ની ચૂંટણી બાદ જે દિલ્હીમાં ઇલેક્શન થયું ગત વર્ષે, તેમાં પણ આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ અને એક મોટા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. ત્યારે આમ આદમી પાર્ટીની ક્યાંક ને ક્યાંક છબી બગડી ગઈ છે. ત્યારે જો ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો લોકોમાં પણ એક મેસેજ જાય કે એક યુવા છે અને ભણેલા ગણેલા શિક્ષિત ઉમેદવાર છે, તે જીત્યા તો હવે નવા લોકોને તક આપવી જોઈએ. કારણ કે રાજનીતિમાં સામાન્ય રીતના કેવું હોય છે કે પિતા રાજનીતિમાં હોય એટલે એનો પુત્ર રાજનીતિમાં આવે છે, કાં તો પૈસાની રાજનીતિ હોય, કોઈ પૈસાવાળો ઉમેદવાર હોય તેને પક્ષ, કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, તેને ટિકિટ આપતી હોય છે. તેના બદલામાં તે ઉમેદવાર પોતે પૈસા આપે છે કાં તો પાર્ટીમાં ફંડ આપે છે એ ચૂંટણી જીતવા માટે. એટલે કે એક મેસેજ રાજનીતિમાં બદલાય કે ગોપાલ ઇટાલિયા જેવો સામાન્ય માણસ જે સુરતથી આવે છે એ પણ સુરતથી ચૂંટણી હારી ચૂક્યા છે, તેમ છતાં વિસાવદરમાં આવ્યા છે અને જો જીતે તોની વાત છે. જો તે ચૂંટણી જીતે તો લોકોમાં એક એવો મેસેજ જાય કે ગોપાલ ઇટાલિયા એક સામાન્ય માણસ છે, તે ચૂંટણી જીતી ગયા અને આપણે પણ ચૂંટણી જીતી શકીએ. એમ લોકો રાજનીતિમાં વધારે રસ લે. અને આમ આદમી પાર્ટીનો મેઇન તો આપણે વાત કરીએ છીએ કે ગોપાલ ઇટાલિયાને જીતવાથી 2027માં આમ આદમી પાર્ટીને શું ફાયદો થાય. તો ગોપાલ ઇટાલિયા એક મજબૂત નેતા છે. તેઓ વારંવાર તેમના ભાષણમાં પણ કહે છે કે ભાજપ જો મને ખરીદીને બતાવે તો માનીએ. અરવિંદ કેજરીવાલે પણ આવીને ચેલેન્જ ફેંકી હતી કે ભાજપમાં દમ હોય, CR પાટીલમાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને ખરીદીને બતાવે. એટલે કે ગોપાલ ઇટાલિયા થકી આમ આદમી પાર્ટી એક એવો મેસેજ પહોંચાડવા માગે છે કે જે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો, નેતા ફૂટી જાય છે, તેવા ગોપાલ ઇટાલિયા નહીં ફૂટે, તેની ગેરંટી છે. એટલે કે જો ગોપાલ ઇટાલિયા જીતે તો લોકોમાં પણ એક એવો વિશ્વાસ બેસે કે આ ધારાસભ્ય જે છે તે મજબૂત ધારાસભ્ય છે અને આપણો અવાજ ઉઠાવશે અને સરકારથી ગભરાશે નહીં ટૂંકમાં. કારણ કે સરકાર તો ભાજપની છે, કામ ભાજપ જોડે કઢાવવાનું છે, ભાજપ સરકાર જોડે ગ્રાન્ટ પાસ કરાવવાની છે. એટલે એક પણ મુસીબતનો વિષય છે કે તમે ગાંધીનગરમાં લોકોનો અવાજ ઉઠાવો, વિસાવદરના પ્રશ્નો ઉઠાવો અને જો તે કામ થાય તો તેના તરફી લોકોને લાગે કે ના, જો આ સરકારમાં નથી તો પણ કામ કઢાવી શકે છે. એટલે કે લોકોમાં પણ એક એવો મેસેજ જાય કે ગોપાલ ઇટાલિયા જીત્યા તો તેવા નવા ચહેરાને પણ તક આપવી જોઈએ. એટલે આમ આદમી પાર્ટી જો આવા નવા નેતાઓ ઊભા કરે તો તેમની માટે એક સારી તક છે. એટલે આ હતી કે જો ગોપાલ ઇટાલિયા વિસાવદર જીતે તો આમ આદમી પાર્ટીને 2027માં આ રીતનો ફાયદો થઈ શકે છે. આવું અમારું અનુમાન છે, આવું અમારું માનવું છે. આ અંગે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયો અંગે આપની શું પ્રતિક્રિયા છે, ગોપાલ ઇટાલિયા અંગે આપનું શું કહેવું છે તે અમને જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.